ઉમેદવાર જાહેર કર્યો। 2022માં આમ આદમી પાર્ટીના ભૂપેશ ભાયાણી જીત્યા હતા ચૂંટણી। ભૂપેશ ભાયાણી ભાજપમાં જોડાઈ જતા બેઠક ખાલી પડી હતી। તો આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો છે। 2022માં ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા, જે બાદ ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી છે। તો ઉલ્લેખનીય છે કે મહત્વપૂર્ણ સમાચાર, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા લડશે ચૂંટણી। તો આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો છે। 2022માં આમ આદમીની ભૂપેશ ભાયાણી જીત્યા હતા ચૂંટણી અને તે બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા, જે બાદ બેઠક છે તે ખાલી થઈ હતી। વધુ માહિતી માટે વિભુ જોડાયા છે ફોનલાઈન પર। વિભુ, ગોપાલ ઇટાલિયા હવે ચૂંટણી લડશે, શું વધુ માહિતી? લુમના જે વિસાવદર વિધાનસભાની બેઠક છે તે ખાલી પડી હતી, ત્યાં પેટા ચૂંટણી થવાની હતી અને જે 2022માં પણ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપેશ ભાયાણી કે જેઓ જીત્યા હતા, પરંતુ તેઓ ભાજપમાં જવાના કારણે તે ખાલી પડી હતી। ત્યારબાદ હર્ષદ રીબડિયાએ પણ સાથે બે વ્યક્તિએ છે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે ભૂપેશ ભાયાણી જીત્યા હતા તેને પડકારતી એક અરજી કરવામાં આવી હતી તેની જીતને, અને ત્યારબાદ હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો। જો કે લોકસભાની સાથે જ પેટા ચૂંટણીઓ પણ થઈ જવાની હતી, પરંતુ વિસાવદર વિધાનસભાની બેઠક છે તેને ખાલી રાખવામાં આવી હતી, ત્યાં પેટા ચૂંટણી થઈ નહોતી, પરંતુ હવે પેટા ચૂંટણી થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીએ જે ગોપાલ ઇટાલિયાનું નામ છે તે જાહેર કર્યું છે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગોપાલ ઇટાલિયાનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું। તો ભૂપત ભાયાણી જોડાયા છે ફોનલાઈન પર। ભૂપતજી, જે પ્રકારથી આપ ચૂંટણી જીત્યા હતા અને તે બાદ વિજય પણ પામ્યા હતા, પછી ભાજપમાં જોડાતા હવે જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા લડશે ચૂંટણી, શું છે આપની પ્રતિક્રિયા? વિસાવદર વિધાનસભામાં કોઈ પણ પેરાશૂટ ઉમેદવારને જનતા ભૂતકાળમાં ક્યારેય સ્વીકારેલા નથી અને હાલની ચૂંટણીમાં પણ પેરાશૂટ ઉમેદવાર મારા વિસ્તારમાં બિલકુલ જનતા નહીં સ્વીકારે। હમણાં જ ગત મહિના દિવસ પહેલા વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24માંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ગયેલ છે। તો વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ હવે રહ્યું નથી અને એને હરાવવા માટે અમારી ટીમ પૂરેપૂરી 100% સક્ષમ છે। બિલકુલ, જે પ્રકારથી આપ કહી રહ્યા છો કે આપની ટીમ પૂરેપૂરી સક્ષમ છે, આ જ પાર્ટીથી આપ પણ લડી ચૂક્યા છો અને આ જ પાર્ટીથી આપ જીતી પણ ચૂક્યા છો અને આ જ પાર્ટી માટે આપ મત પણ માંગી રહ્યા છો। જે જનતા હોય છે તે ચહેરો જુએ છે કે પછી પાર્ટી, આપનું શું કહેવું છે ભૂપતભાઈ? અમારી જે જીત હતી 2022માં એ અમારી વ્યક્તિગત કામગીરી, અમારી વ્યક્તિગત સેવાઓ અને અમારો વ્યક્તિગત સંઘર્ષ એની જીત હતી, નહીં કે આમ આદમી પાર્ટીની જીત હતી। તો હવે અમારા પાર્ટી છોડ્યા બાદ વિસાવદર નગરપાલિકાનું રિઝલ્ટ જનતાએ જોયું છે અને અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી અમારા થકી હતી। અમે પાર્ટી છોડ્યા પછી, ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કર્યા પછી આમ આદમી પાર્ટીનું અમારા વિસ્તારમાં કાંઈ પણ વજૂદ છે નહીં। વિસાવદર નગરપાલિકામાં મેં આપણે અગાઉ પણ કીધું કે 24માંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ગયેલ છે। તો અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી કોઈ પણ ઉમેદવાર ઉતારે અમે એને હરાવવા માટે સુસજ્જ છીએ। બિલકુલ ભૂપતભાઈ, આપની વાત અમે સાંભળી પણ રહ્યા છે, જનતા પણ સાંભળી રહી છે, પરંતુ કેવું થાય છે ભૂપતભાઈ, જે પણ ઉમેદવાર હોય એ મત માંગે, પાર્ટી માટે પણ મત માંગે, કહેવામાં આવે કે અમારી પાર્ટી આ બધું કરશે, અને એ જ ઉમેદવાર બીજી પાર્ટીમાં જઈને જ્યારે મત માંગે ને કે હવે હું આ પાર્ટીમાં છું અને હવે હું કામ કરીશ, ત્યારે જનતાએ શું વિચારવું? કારણ કે આજકાલના જે રાજકારણમાં આપણે જોઈ રહ્યા છે, વારંવાર જે પણ ઉમેદવારો હોય છે પક્ષ પલટો કરી લે છે, એટલે પહેલા જેવી વાત રહી નથી, તો જનતા પણ ઘણી વખત મૂંઝવણમાં આવી જાય છે। જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે। ગત લોકસભાની ચૂંટણીમાં અમારા લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા, જે હાલ અમારા સાંસદ પણ છે છેલ્લી 3જી ટર્મથી, તો અમારા સાંસદશ્રીને 19,600 લીડ અમારી વિધાનસભામાંથી મળેલી છે। એનો સીધો મતલબ એવો છે કે વિસાવદર વિધાનસભાની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ડબલ એન્જિનની સરકાર દેશમાં અને ગુજરાતમાં જે રીતે કામ કરી રહી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં કામ કરી રહી છે, એ સરકારની કામગીરી ઉપર જનતા પૂરો ભરોસો કરે છે મારા વિસ્તારમાં। બિલકુલ, ભાજપ તરફથી યજ્ઞેશ દવેજી પણ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે, તેમની સાથે પણ વાત કરીએ। યજ્ઞેશભાઈ, જે પ્રકારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ગોપાલ ઇટાલિયા લડવાના છે, શું કહેશો? આપની શું પ્રતિક્રિયા છે? હજી ચૂંટણી પંચે તેની તારીખો જાહેર નથી કરી, છતાં ઉમેદવાર જાહેર કરી દેવા
એટલે આ એક રાજકારણ જે નબળા રાજકારણની નિશાની છે. બીજું કે જે પક્ષના કોઈ નેતૃત્વમાં સાર નથી, જે પક્ષની કોઈ નીતિઓમાં સાર નથી, જે પક્ષના અડધાથી વધારે ધારાસભ્યો ભૂતકાળમાં જેલમાં હતા અને જે બહાર હતા એ બેલ ઉપર હતા, આવી પરિસ્થિતિમાં જે પક્ષ ચાલતો હોય પણ એ પક્ષ ગમે તે કરી શકે છે. આજે એમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ જાહેરાત કરી શકે કે કેજરીવાલ રાષ્ટ્રપતિના ઉમેદવાર છે, એટલે ગમે ત્યારે ગમે તે ઉમેદવાર જાહેર કરે, આમ આદમી પાર્ટીનું કશું કહેવાય નહીં. અને એટલે એક હાસ્યાસ્પદ રીતેનો નિર્ણય છે. બીજું કે આજ ગોપાલ ઇટાલિયાના આમ આદમી પાર્ટીએ 2022 પહેલા પ્રદેશ પ્રમુખ તરીકે પણ હટાયા હતા. એ જ ગોપાલ ઇટાલિયાને જાહેરાત કરવાની વાત છે. એટલે કે એમને એમના પોતાના એથિક્સ બી કેટલા. જી જી બિલકુલ યજ્ઞેશભાઈ, 2022માં આમ આદમી પાર્ટીના ભૂપેશ ભાયાણી કે જે આપમાં હતા, ચૂંટણી જીત્યા અને પછી ભાજપમાં જોડાયા હતા અને હવે ગોપાલ ઇટાલિયા એમની સામે જે પ્રકારથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને આપ શું કહેશો? જે સમીકરણો છે. ભૂપતભાઈ પહેલાથી આમ આદમી પાર્ટીમાં હતા જ નહીં, થોડો સમય માટે ગયા હતા. અને બીજું કે એ વ્યક્તિ જયારે ચૂંટાય ત્યારે વ્યક્તિગત મત ઉપર ચૂંટાતો હોય છે. આમ આદમી પાર્ટીના નામે જો ચૂંટણી જીત્યા હોત તો ગુજરાતમાં એમની સરકાર આવી હોત. એટલે આમ આદમી પાર્ટીના નામે નહીં, જે વ્યક્તિઓ કદાચ એક સાથે ચૂંટાયા એ વ્યક્તિઓ એ પોતાના વ્યક્તિગત ના લીધે ચૂંટાયા છે. એટલે આમ આદમી પાર્ટી જો એવું માનતો કે એકાદ બે સીટો આવી ગઈ તો અમારી આવી ગઈ, તો એમની સીટો ત્યારે આવે પક્ષના કારણે કે જયારે એ પક્ષની સરકાર બને. એટલે એ પક્ષના કારણની સીટો હતી જ નહીં. આમ આદમી પાર્ટી ખોટા આવા પેલા ભરોસામાં રહેવાની જરૂર નથી. જી યજ્ઞેશભાઈ, અત્યારે આપે એક વાત કરી કે ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાં હતા જ નહીં, થોડાક સમય માટે ગયા હતા અને જીત્યા હતા, પછી તેમણે પક્ષ પલટો કર્યો. તો જનતા જ્યારે કોઈને પણ ચૂંટે, મત આપે પાર્ટી જોઈને કે પછી વ્યક્તિ જોઈને, તો શું થોડાક સમય માટે કોઈ પણ વ્યક્તિ જાય, આય, પક્ષ પલટો કરે, એટલે જનતાએ કોનો વિશ્વાસ કરવો, વ્યક્તિગત રીતે કઈ રીતે વિશ્વાસ કરવો ઉમેદવારનો? એક જનતાની પોઈન્ટ ઓફ વ્યૂથી હું આપને આ પ્રશ્ન પૂછી રહી છું. જે વ્યક્તિ રાજકારણમાં જાય, જાહેર જીવનમાં જાય, ત્યારે એ કોઈના કોઈ પક્ષને પોતાનું માધ્યમ બનાવતો હોય છે અને એ પક્ષને માધ્યમ બનાવીને પોતે રાજકીય સેવા કરતો હોય. પરંતુ જ્યારે વ્યક્તિને એવું લાગે કે ના, આ પક્ષનામાં જે પક્ષને મેં માધ્યમ બનાવ્યું છે એ પક્ષની નીતિ રીતિ કે એ પક્ષના જે નેતૃત્વની અંદર ક્યાંક ખામી છે, એટલે એ વ્યક્તિ એ પક્ષને છોડી દેતો હોય છે. અને જે રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવતો હોય, દેશની સેવા કરતો હોય, દેશના પ્રજા કલ્યાણના કામો કરતો હોય, સર્વનો સાથ સર્વનો વિકાસ લઈને જે પક્ષ ચાલતો હોય એવા પક્ષની સાથે એ વ્યક્તિ જોડાતો હોય છે. એટલે ભૂપતભાઈ ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને અમને પૂરો વિશ્વાસ છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. બિલકુલ, કોંગ્રેસ તરફથી હેમાંગ રાવલ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીએ. હેમાંગભાઈ, જે પ્રકારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ગોપાલ ઇટાલિયા લડવાના છે અને એક સમયે જે ભાજપમાં ભૂપેશ ભાયાણી હતા તે ભાજપમાં આમ આદમી પાર્ટીમાં હતા અને ભાજપમાં જોડાયા અને બેઠક ખાલી પડી, કઈ રીતે આ તમામ સમીકરણોને આપ જોઈ રહ્યા છો? એક બાદ એક રાજકીય પ્રતિક્રિયાઓ જે પ્રકારની સામે આવી રહી છે. જો આમ આદમી પાર્ટી જે છે એ માત્ર ને માત્ર કોઈ પણ જગ્યાએ ઉમેદવાર છે ભારતીય જનતા પક્ષના સમર્થનમાં અને કોંગ્રેસની સમાન વિચારધારા ધરાવતી પાર્ટી છે, એટલે વોટ તોડવા માટે થઈને જ પોતાના ઉમેદવાર ઉભે રાખે છે. તમે જોયું, ગયા વખતે સત્તાના સપના જોતી હતી અને છેલ્લે આમ આદમી પાર્ટીને માત્ર 5 સીટો મળી અને એના કારણે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને 40 થી 50 સીટોનું નુકસાન થયું. હવે ગુજરાતની જનતા એમને ઓળખી ગઈ છે. હવે મને લાગે છે કે આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ ગઢવી હોય કે પછી ખુદ પોતે આમ આદમીના સરગણા એવા અરવિંદ કેજરીવાલ પણ અહીંયા ઉભા રહે, કોઈ ફરક પડવાનો નથી. જનતાએ નવા ક્લેવરમાં આવેલી કોંગ્રેસને વધાવી લીધી છે અને આ જે કોંગ્રેસનો પોતાનો પણ લિટમસ ટેસ્ટ હશે હું સ્વીકારું છું, પરંતુ અમે સંપૂર્ણ રીતે આ બાય ઇલેક્શન જે છે એ ભેગા મળીને લડવાના છીએ અને કોંગ્રેસના ઉમેદવાર જે કોઈ પણ આવશે એ સર્વમત મતે અમે મૂકીશું અને સમગ્ર કોંગ્રેસ લોકશાહીની અંદર બાય ઇલેક્શન જીતવું એ બહુ અઘરી વસ્તુ હોય છે, કારણ કે બાય ઇલેક્શનની અંદર સરકાર સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરતી હોય છે, છતાં પણ અમે લડીશું અને જીતીશું. બિલકુલ હેમાંગભાઈ, આપ કહી રહ્યા છો ખૂબ જ મુશ્કેલ હોય છે આ ઇલેક્શન, કે એટલું બધું સરળ નથી હોતું અને અંદરો અંદર હેમાંગભાઈ કોંગ્રેસ માટે ઘણા બધા પડકારો પણ છે, એને આપ કઈ રીતે જુઓ છો? મને લાગે છે કે કોંગ્રેસ માટે પડકારો જે છે એ તો દરેક રાજકીય પક્ષ માટે હોય છે, એટલે એવું નથી કે માત્ર કોંગ્રેસ માટે છે. તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ લેટર કાંડો અલગ અલગ રાજકોટની અંદર હોય કે અમરેલીમાં હોય કે સુરતમાં હોય કે અન્ય જગ્યાએ થતા હોય છે, ત્યાં પણ ગુટબાજી છે. હું એવું નથી કહેતો કે કોંગ્રેસની અંદર અમારે પડકાર નથી, પરંતુ અમારા ત્યાં
કોંગ્રેસની અંદર એક લોકશાહી છે, આંતરિક લોકશાહી છે કે જેની અંદર અમે અમારી વાત પક્ષના પ્લેટફોર્મ ઉપર બહુ સારી રીતે રજૂ કરીએ છીએ. જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રકારની આંતરિક લોકશાહી નથી, અંદર ને અંદર લોકો ઘુરમાતા જાય છે. એના લીધે CR પાટીલ જેવા એમના પ્રમુખની સામે પણ લેટર કાંડ થતા હોય તો સામાન્ય નાગરિકો માટે તો કેવું થઈ શકે, તો આપણે વિચારવું જ રહ્યું. અને લેટર કાંડ થઈને અંદર ઝઘડતા હોય ત્યાં સુધી બરોબર છે, પણ એનો ભોગ નિર્દોષ દીકરીઓ બને, એને પટ્ટા મારવામાં આવે પગ ઉપર. એક નિર્દોષ પાટીદારની દીકરી પાયલબેન ઉપર જે પ્રમાણે મુશ્કેલી આવી એ આપણે જોઈ શકીએ છીએ. એટલે અમારા પક્ષની અંદર 100% ચેલેન્જ છે, અને ચેલેન્જ એ નથી, અમારે ચેલેન્જ એ છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાના લીધે કરોડો રૂપિયા જે છે પોતે ભ્રષ્ટાચારથી મેળવેલા છે એ પૈસા વાપરીને સામ દામ દંડ ભેદની નીતિ વાપરે છે. એ અમારા માટે ચેલેન્જ છે. બિલકુલ હેમાંગભાઈ, સામદામ દંડભેદની વાત આપે કહી, જે પ્રકારથી નીતિની વાત કહી, અને એ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે નુકસાન થયું છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડશે, ભાજપ કોંગ્રેસની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે, એમને જવાબદારી આપવામાં આવી છે.